બાપુ નિખાલસ ભાવે દિલ પર હાથ રાખીને કહો સાચું કારણ શું? તબિયત નું બાનું તો જગદીપ ધનખડે પણ આપ્યું કે મારી તબિયત ખરાબ હતી. એમ ગુજરાતમાંથી કરશનદાસ ભાદર કઈ આપ્યું કે મારી તબિયત ખરાબ છે, પણ જો કેવું કીધું કે હું ઘોડા જેવો છું. એટલે સાચું 5% તમે વધારે નહીં, 5-10% બાપુ કયો શું કારણ હતું? કારણ કે રાજકારણમાં જ્યારે તમારી નાદુરસ્ત તબિયત થાય ને ત્યારે સમજી લેવાનું કંઈક દાડ વળી પાછું અમે કંઈક કહેશું તો પાછું એ જેવું જગદીશભાઈ નું થયું એવું અમારું લોકો ચાલુ કરશે કે ભાઈ આ ન્યૂઝ રૂમ વાળા કહેતા હતા. એટલે તમારા મોઢેથી જ અમારે સાંભળવું, અમારે કાંઈ નથી બોલવું. ના જગદીશભાઈએ પણ ભાઈએ જે શબ્દ વાપરો એ રીતનો જગદીશ ધનખડ વાળો ઉપરાષ્ટ્રપતિ વાળો વાપરો. આમ રાજકારણ ભૂલી જાય તો અંદરથી મજા આવે કે નેગેટિવ તો નેગેટિવ એક્ઝામ્પલ તો મોટા સાથે સરખાવે નહીં. કાલનો આ સાંભળતો આવું હકીકત એવી કશી જ નથી. મેં મારા આ રાજીનામામાં અમુક વસ્તુ જોવો, તમે તો પત્રકારો છો, તમે આવું ક્યાંય નહીં જોયું હોય. મેં મારા રાજીનામા પાર્ટીના ભવિષ્યની શુભેચ્છા પાઠવી, આટલા મીડિયા સાથે વાત કરી, મેં એક પણ લાઈન ઘસાતી નથી બોલી. ઇવન પાર્ટીએ પણ જે તે સમયે પણ મુખ્ય પ્રવક્તા દ્વારા અને આજે પણ મુખ્ય પ્રવક્તા દ્વારા જે સ્પષ્ટતા થઈ, આવું ક્યાંય કોઈ પાર્ટીમાં રાજીનામું આપ્યા પછી થયું એવું અભ્યાસ કરજો, તમને જોવા નહીં મળે. અને એનું કારણ એ છે કે કરશન બાપુ ભાદરકા તમે કહ્યું ને એમ બધા જાણે છે કે એક ઘાને બે કટકામાં માને છે. મારી પાસે ગોળ નથી, મને એવી નેતાગીરી સાહેબ આવડતી નથી અને ડાયજેસ્ટ નથી થતી. અને હું લોકોને મારા કરતા વધુ બુદ્ધિશાળી માનું છું. આજકાલના નેતાઓ જે લોકોને શું કહેવાય કે ગમે એમ કરીને કન્વિન્સ કરી લે, ગેરમાર્ગે દોરીએ, પણ હું સ્વયંભૂ પોતે લોકોને મારા કરતા બુદ્ધિશાળી છે કે ગોળ કઈ ના હોય, વાસ્તવિકતા હોય. અને એ રીતની મારી કાર્યશૈલી છે ને, એટલે તો રાજીનામાના આજે 3-4 દિવસ પછી પણ આજે પાર્ટી સ્ટેટમેન્ટ આપે છે ઓફિશિયલી કે ભાઈ બાપુની વાત સાચી છે ને, એને ખોટા અમારી વચ્ચે જે હકારાત્મકતા છે એને તમારા મારા મિત્ર ન હોવું એનો મતલબ એ નથી કે તમે હું દુશ્મન છીએ. યસ, બહુત અચ્છા. અને આ દરેકે સમજવાનું છે. હું અને પાર્ટી દુશ્મન નથી પણ મિત્ર તો નથી ને. બિલકુલ નથી, બિલકુલ નથી. જવાબદારીમાંથી મુક્ત કરી દો. પણ આમ આદમી પાર્ટીનો પાયાનો પત્તો અને બાપુ સમજાવવા આવ્યા હોત 5 જણા કે ના બાપુ તમારે રાજીનામું ના આપવું જોઈએ, એના 2 વિડીયો ફેસબુક ઉપર આવ્યા હોત. આમ તો ઘણા બધા વિડીયો આવે છે આમ આદમી પાર્ટીમાં રોજ. આ વિજય સુવાળાએ જ્યારે આમ આદમી પાર્ટી છોડી ત્યારે ઈશુદાનભાઈ ગાંધીનગર ગયા હતા જ ને. યસ, ઘણા બધા લોકો છોડીને જાય મનાવા જાય છે.